હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે વેજ ચીલી બિલ્લીની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સૌથી પહેલાં આપણે ગ્રેવી બનાવવાની છે, તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। ટામેટું, ડુંગળી, લસણ, આદું, 2 સૂકા મરચાં, તમાલપત્ર, તજનો ટુકડો, 3 લવિંગ અને થોડુંક જીરું। તો હવે આ શાકભાજીને આપણે સમારી લઈશું અને પછી આપણે ગ્રેવી ચાલુ કરી આ એક કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એની અંદર આ ડ્રાય મસાલા એડ કરીશું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। અને હવે આ વેજીટેબલ ડુંગળી અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે સાંતળીશું। એને બ્રાઉન નથી થવા દેવાની, ડુંગળીને થોડી સોફ્ટ જ કરવાની છે। હવે ગ્રેવી આપણી ઘટ થાય એના માટે આપણે 6 થી 7 કાજુ એડ કરીશું। કાજુ એડ કરવાથી આપણી ગ્રેવીમાંથી જે પાણી છૂટતું હોય છે તે નહીં છૂટે। આની અંદર આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈશું। પાણી આવું ઉકળવા આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું। ગ્રેવી માટેનું મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે, તો એની સરસ આપણે પેસ્ટ બનાવી લઈએ। આપણે સબ્જી બનાવી લઈએ। તો આ કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે, તો એની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને 1 ક્યુબ જેટલું આપણે બટર એડ કરીશું। માટે મેં આવી રીતે વેજીટેબલને સ્લાઇસમાં કટ કરી લીધા છે। તો હવે આપણે સબ્જી બનાવી લઈશું। તો સૌથી પહેલાં આપણે આની અંદર ડુંગળી એડ કરીશું અને પછી ગાજર, આને થોડું આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। ડુંગળી અને ગાજર થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું। ગાજર અને ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, બસ તો આટલું જ એને શેકવાનું છે। હવે એની અંદર આપણે બીજા વેજીટેબલ એડ કરી દઈએ। કોબીજ અને આને પણ આપણે થોડા શેકી લઈશું। એને બહુ નથી શેકવાના, કારણ કે એ વેજીટેબલ થોડા સોફ્ટ હોય છે એટલે જલ્દી શેકાઈ જાય છે। ત્રણેક મિનિટ શેક્યા પછી હવે આપણે એની અંદર જે આ ગ્રેવીની પેસ્ટ કરી હતી એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરીશું। પાણી તમારે ગ્રેવી કેટલી જોઈએ છે એ પ્રમાણે એડ કરવાનું। હવે એની અંદર આપણે ઘરની મલાઈ એડ કરીશું। તો 1 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરીશું। આની જગ્યાએ તમારી પાસે જો ક્રીમ હોય તો એ પણ એડ કરી શકાય। તો 1 ટેબલ સ્પૂન જેટલું ક્રીમ એડ કરવાનું।
2 કે 3 મિનિટ માટે એને હવે થવા દઈશું. છેલ્લે હવે લીલા ધાણા એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીશું. ચીઝ ગ્રેટ કરીને આપણે ગાર્નિશ કરીશું. છે આપણું વેજ ચીલી મિલી. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.